હેલો મિત્રો, હું રાજ રાઠોડ ફરી એક નવા વિડીયોની સાથે આવી ગઈ છું. તો હું આવી ગઈ છું પૂનમ માસાની વાડીએ. ત્યાં હું તમને ઘણી બધી વસ્તુઓ બતાવીશ. તો વિડીયોની શરૂઆત અહીંયાથી જ કરીએ. અહીંયાથી એક કૂવો છે, તેની અંદર પાણી છે. ઊંડું એ પણ આંબા પણ ત્યાં કરે છે. બધા છે તે એક વર્ષથી નાના છે, એક વર્ષથી મોટા એક આંબા છે. પછી દેશી ખાતર દેશી ખાતરનો ઢગલો છે. આ બધી આંબે સબુમાં છે ને દેશી ખાતર લાગીએ છે. વાસ પણ છે. આપણે આગળ જાય અને પણ દેશી ખાતર ઢગલો છે. ગરમ પાણી કરીને નાખી શકીએ છીએ. આનો સાબુત પણ બને છે અને ઘણી બધી દવાઓ પણ. પાછો આવી જશે દેશી ખાતરની ગુડીઓ. આ કલમ છે તેને નીચે રાખવામાં આવે છે ફળ પાસે. અહીંયા પણ હતો ત્યાં ભરાઈ ગયો છે ભાઈ, નખાઈ ગયો છે ને સામે પણ હતો હજી બાકી છે. જો આગળથી પાણી છે, પાણી અને આમાં ટ્રેક્ટર પણ આવી ગયું છે. આપણે ઝીંડે નીકળ્યા. ઘણું બધું આમાં દેશી ખાતર નાખવામાં આવ્યું છે. બીજા ઇન્ટર્ન સાહેબની વાડી પણ છે, એમાં પણ આંબા છે. જમીન થાંભલો આવે છે, થાંભલાથી આમ ઊભી કરવામાં આવી છે. ક્યાંય ડુંગરો હોય એને લઈ આગળ થશે. આપણે આવી ગયા છીએ. પહેલાં નથી પણ સુકાઈ ગઈ છે. આમાં હજી દેશી ખાતર ને એવું બધું લાગ્યું છે. હવે ત્યારે એક બે વાર પાણી મળશે એટલે પાછી તે ઉગી જશે ને. આ બધામાં મગ હતા ને મગ કાઢી લેવામાં આવ્યા છે. મગ આવી લીધું હોય ત્યારે પણ ઘણી બધી દવા નાખવામાં આવે છે. મોટા થાય ત્યારે પણ ઘણી બધી દવા નાખવામાં આવે છે. ત્યારે પેલા આપણું ફળ હોય તે પાકીને તૈયાર થઈ છે. તો આવી ગયા છે આપણે ઝીંડે. પવન પણ ખૂબ જ સરસ રીતે વસ્તુ આવે છે. અને આપણે વિશે જાય છે.
સિમ્પલ છે નારિયેળી બધી છે. ઘણા બધા વિડીયો જોતા રહો ને 1000 સબસ્ક્રાઈબર પૂરા થાય પછી આપણે જઈશું સાળંગપુર. જલ્દી સબસ્ક્રાઈબ કરતે રહો. સીતારામ.